પંચમહાલના હાલોલમાં આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં મેઘરાજાએ છોતરા કાઢી નાખ્યા હતા. માત્ર 2 કલાકમાં જ 7 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થયા છે. બીજી તરફ સાબરકાંઠા જિલ્લાને વરસાદે ગમરોળ્યો છે. હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરના પોશ વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે. અવની પાક સોસાયટીમાં 15 જેટલી કાર પાણીમાં ડૂબી ગઈ છે. શાસ્ત્રીનગર શગુન બંગલોઝમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે. છાપરિયા 4 રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. સાબરકાંઠા જિલ્લાને વરસાદે ગમરોળ્યો. સાબરકાંઠા જિલ્લાને ભારે વરસાદે ગમરોળી નાખ્યો છે. શહેરના પોશ વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા સાથે અવની પાર્ક સોસાયટીમાં 15મી વધુ કારો પાણીમાં ડૂબી ગઈ છે. શાસ્ત્રીનગર અને શગુન બંગલોઝમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. રાત્રિ સમય દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હિંમતનગરમાં 15 કાર પાણીમાં ડૂબી ગઈ. જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક બાજુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે તો બીજી તરફ કાર પાણીમાં ગરકાવ થઈ છે. ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાયા છે. લોકોને ઘરો, દુકાનો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયા છે.